હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો આપણે ગણિત વિષયની અંદર અત્યારે પ્રકરણ કયું આપણે શરૂ છે બાળકો? તો આપણે પ્રકરણ 10 શરૂ છે. બરાબર છે? તો પ્રકરણ 10 છે જેનું નામ છે અમારા અંકો ઉમેરો. તો બાળકો, આ પ્રકરણના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે આ પ્રકરણની અંદર આપણે ઉમેરવાનું છે, એટલે કે સરવાળો કરવાનો છે. બરાબર? તો આ પ્રકરણની અંદર આપણે સરવાળો કરતા શીખવાનું છે. આડો સરવાળો, ઊભો સરવાળો, પછી 3 રકમનો સરવાળો, એવી રીતના અલગ અલગ આપણે સરવાળા કરવાના છે. સંખ્યાઓમાં સંખ્યા આપણે ઉમેરતા જવાની છે. બરાબર છે બાળકો? તો બાળકો, અહીં તમને પાઠ્યપુસ્તકનું એક ચિત્ર છે. આ તમારા પાઠ્યપુસ્તકનું ચિત્ર છે પ્રકરણ 10નું. તેમાં જુઓ ઉપર શું લખ્યું છે કે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો છો. એટલે કે અહીં તમને આ સમજાવે છે. હવે અહીં જો આ બેબી છે તે કહે છે કે વેલુ તું શું કરે છે? આ બેબી છે અને આનું નામ છે વેલુ. એ કહે છે કે વેલુ તું શું કરે છે? અને વેલુ છે જે પોતાની પાટીની અંદર અહીં સંખ્યાઓ આપેલી છે તે સંખ્યાઓને ઉમેરવાનું કહે છે. એ વત્તાની નિશાની છે. બરાબર? તો શું કરવાનું હોય? એમાં ઉમેરવાના હોય, નાખવાના હોય. તો બાળકો, આજે છે વેલુ તે અહીં પાટીની અંદર સરવાળો કરવાનો પ્રયત્ન કરે છે. હવે એને એની બહેન છે તે પૂછે છે કે વેલુ તું શું કરે છે? તો વેલુ જવાબ આપે છે કે અક્કા, મને ઉમેરવામાં મદદ કરો. હવે એ શું કહે છે કે અક્કા એટલે કે દીદી, તમે મને આ સરવાળો છે તે સરવાળો કરવામાં મને મદદ કરો. ઉમેરવામાં એટલે કે આપણે સરવાળો કરવાનો છે. બરાબર? એટલે તે કહે છે કે મને આ જે દાખલો છે તેમાં સરવાળો કરવાનો છે, તો તેમાં મને મદદ કરો ને. તો એની બહેન છે તે કહે છે કે અરે, તું લખ્યા વગર પણ ઉમેરી શકે છે. એ શું કહે છે એની બહેન? કે તું તો લખ્યા વગર પણ ઉમેરી શકે છે. કેવી રીતના? તો જો હવે તે સમજાવે છે કે 7થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે છે. હવે તેમાં 3 ઉમેરો એટલે તમને 15 મળે છે. જો બાળકો, આપણે સરવાળો હોય ત્યારે આપણે મૌખિક ગણતરી કરીએ છીએ. બરાબર છે? ત્યારે આપણે શું કરીએ છીએ? 7 છે, આપણે 7 પછીથી 5 ગણીએ છીએ. બરાબર? તો 7 પછી 5 ગણીએ તો કેટલા થાય? તો જો અહીં જવાબ આપેલો છે 12. હવે 12માં આપણે બીજા કેટલા ઉમેરવાના છે? 3. તો 12માં બીજા 3 ઉમેરીએ તો કેટલા થયા? 15. બરાબર? તો એવી રીતના મૌખિક ગણતરી કરીને જવાબ આપે છે કે 7 + 5 એટલે કે 7 પછી 5 ગણી લઈએ તો 12 થાય. અને 12માં આપણે બીજા 3 ઉમેરી દઈએ તો થાય 15. બરાબર છે બાળકો? તો એવી રીતના એની બહેન છે તેણે એને ગણતરી કરતા શીખવાડ્યું છે. હવે કહે છે કે હું પહેલાં 7માં 3 ઉમેરીને 10 પણ મેળવી શકું અને પછી 5 ઉમેરું. હવે એની બીજી રીત પણ છે. કેવી રીતના? તો તમે એવું નથી કે સરવાળામાં તમે લાઈનમાં કરો, તમે આવી રીતના પણ કરો કે આમાં કરો. 3માં 5 ઉમેરો અને પછી 5માં 7 ઉમેરો, અથવા 5માં 3 ઉમેરો અને 7 ઉમેરો, અથવા 7માં 3 ઉમેરો અને પછી 5 ઉમેરો. તો પણ જવાબમાં કાંઈ ફેરફાર થતો નથી. જવાબ તો એનો ઈ જ રહેશે. આ વસ્તુ ક્યારે લાગુ પડે? સરવાળામાં આ વસ્તુ લાગુ પડે છે. બરાબર છે? તો સરવાળામાં તમે ગમે એ સંખ્યાનો સરવાળો કરો, જવાબ સરખો આવશે. જો અહીં 7માં 5 ઉમેરીને પછી 3નો સરવાળો કરો તો પણ જવાબ સરખો આવશે. 3માં 5 ઉમેરીને પછી 7 ઉમેરો તો પણ જવાબ સરખો આવશે. અને 5માં 3 ઉમેરો અને પછી 7 ઉમેરો તો પણ જવાબ સરખો. અને 7માં 3 ઉમેરો અને પછી 5 ઉમેરો તો પણ જવાબ એનો એ જ રહેશે.
બરાબર છે બાળકો? આ છે સંખ્યાઓની રમત. તો બાળકો એમ પણ આપણે ગણતરી કરી શકીએ છીએ. હવે અહીં જો કે હવે આ જે વેલ્યુ છે તે બીજી રીતે ગણતરી કરે છે. બીજી કઈ રીતે ગણતરી કરે છે? તો તે પહેલાં 7માં 3 ઉમેરીને 10 કરે છે. 10 જવાબ આવે છે અને પછી તેમાં 5 ઉમેરે. તો 10માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 15. બરાબર છે બાળકો? તો હવે જો એણે ગણતરી કરીને બતાવ્યું કે પહેલાં તેણે 7માં આ 3 ઉમેર્યા તો કેટલા થયા? 10. અને 10માં આ 5 ઉમેર્યા તો કેટલા થયા? 15. બરાબર છે બાળકો? તો આવી રીતના વેલ્યુ ગણતરી કરે છે. એની બહેને બીજી રીતે ગણતરી શીખવાડી અને વેલ્યુએ પણ બીજી રીતે ગણતરી શીખવાડી, તો પણ જવાબમાં ફેરફાર થતો નથી. બરાબર છે બાળકો? તો આપણે આવી રીતના હવે આગળ ગણતરી કરવાની છે. તો બાળકો તમને અહીં દેખાય છે ચિત્રમાં આ તમારા સ્વાધ્યાય પોથીનું પેજ છે. તો તમારે સ્વાધ્યાય પોથીમાં પણ મારી સાથે સાથે લખતા જવાનું છે. બરાબર છે? તો બાળકો હવે જો અહીં તમને એક દાખલો કરીને બતાવેલું છે કે જો 5 અહીં આપણે સરવાળો કરવાનો છે. બરાબર? જો 5 પછી 3 અને પછી 8, તો આ જે લાલ કલરે લખેલું છે તે તેના જવાબો છે. તો 5માં 3 ઉમેર્યા તો શું જવાબ આવે? 8. અને 6માં 4 ઉમેરીએ તો જવાબ આવે છે 10. હવે પાછો અહીં આડો સરવાળો છે અને પાછો અહીં ઊભો સરવાળો પણ કરતા જવાનું છે કે 5માં 6 ઉમેરીએ તો કેટલા થયા? 11. અને 3માં 4 ઉમેરીએ તો થયા 7. બરાબર છે? અને 8માં 10 ઉમેરો અથવા 10માં 8 ઉમેરો, જવાબ સરખો આવશે. તો શું આવ્યો જવાબ? 18. બરાબર છે? હવે આપણે આવી રીતના અહીં જે ખાલી ખાના છે તેમાં આપણે જવાબ લખતા જવાનો છે. બરાબર છે બાળકો? તો બાળકો અહીં જુઓ પેલું આપેલું છે કે 7 અને નીચે 1 છે, અહીં 2 ને નીચે 9 છે. હવે અહીંયા ત્રણેય ખાના ખાલી છે અને નીચેના ત્રણેય ખાના પણ ખાલી છે. તો એ જે ખાલી બોક્સ છે, ખાલી ગોળ આપેલા છે, તેમાં આપણે જવાબ લખવાનો છે. બરાબર છે બાળકો? તો બાળકો તમારે તમારા સ્વાધ્યાય પોથીનું પેજ કાઢો અને તમારે પણ મારી સાથે સાથે એમાં લખતા જવાનું છે. બરાબર છે? તો ચલો પેજ કાઢ્યું સ્વાધ્યાય પોથીનું. એમાં પ્રકરણ 10 અને પહેલું જ પેજ છે સ્વાધ્યાય પોથીનું કે અમારા અંકો ઉમેરો. આ પ્રકરણનું આ પહેલું જ પેજ છે સ્વાધ્યાય પોથીમાં. બરાબર છે? તો બાળકો હવે આપણે શું કરવાનું છે કે પહેલાં આપણે આ ઊભા સરવાળા છે તેના જવાબ મેળવી લઈએ. તો આ જે 7 છે તેમાં 1 ઉમેરીએ તો કેટલા થાય? ચલો ગણો બાળકો. 7માં 1 એટલે 7 પછી 1 તો થાય 8. બરાબર છે? તો આપણે જવાબ લખ્યો 8. એના પછી છે 2માં આપણે 9 ઉમેરવાના છે. તો આપણે 2માં 9 ઉમેરીએ કે 9માં 2 ઉમેરીએ, જવાબ સરખો જ રહેશે. જવાબમાં ફેરફાર થશે નહીં. બરાબર છે? તો બાળકો અહીં આપણે 9 છે, હવે 9માં 2 ઉમેરીએ તો કેટલા થાય? તો 9 પછી 2 ગણી લેવાના, તો 10 અને 11. તો અહીં જવાબ આવે છે 11. એના પછી હવે બાળકો હવે આપણે આ આડો સરવાળો કરી લઈએ. આપણે ઊભા સરવાળા બેના મેળવી લીધા. બરાબર? હવે આપણે આ આડા સરવાળા કરીએ. તો હવે આ 7 છે ને આ 2 છે, તો આપણે 7માં 2 નાખવાના છે. તો 7માં 2 નાખીએ તો કેટલા થશે? તો 7 પછી આપણે 2 આંગળી ગણી લેવાની છે. બરાબર? તો ચલો તમારા હાથની 2 આંગળી લ્યો અને ગણો મારી સાથે. 7 પછી 8 અને 9. તો અહીં જવાબ આવે છે 9. એના પછી નીચે છે 1 અને 9, એટલે હવે આપણે 1માં 9 નાખવાનો છે. તો બાળકો તમે 1માં 9 નાખો કે 9માં 1 નાખો, જવાબ સરખો રહેશે. બરાબર છે? તો શું જવાબ આવશે?
9 માં 1 નાખીએ તો જવાબ આવે છે 10. બરાબર છે. તો હવે બાળકો જુઓ, હવે શું કરવાનું છે, આમાં મજા આવશે હો. આમાં આપણે જો આનો સરવાળાનો જવાબ અને આનો સરવાળાનો જવાબ સરખો લાવવાનો છે. તો આપણે 10 માં 9 નાખીએ તો કેટલા થશે અને 11 માં 8 નાખીએ તો કેટલા થશે. બેયનો જવાબ સરખો આવે એટલે આપણો દાખલો સાચો ગણાશે. બરાબર છે. તો બાળકો હવે જુઓ, 8 માં આપણે 11 માં 8 નાખીએ તો કેટલા થશે. તો આપણે 11 પછી 8 આંગળી ગણી લઈએ. તો 11 પછી 8 ગણીએ એટલે 11 પછી 12, 13, 14, 15, 16, 17, 18, 19. તો બાળકો આપણે 11 માં 8 ઉમેર્યા તો જવાબ આવે છે 19. અને અહીં 10 માં આપણે 9 ઉમેરીએ તો પણ જવાબ આવે છે 19. બરાબર છે. એટલે આપણા આખો દાખલો આપણો સાચો છે. જો અહીં આ જવાબ સાચો આવે એટલે આપણો દાખલો સાચો. બરાબર છે. અહીં આનો ઊભો સરવાળાનો જવાબ અને આ આડા સરવાળાનો જવાબ સરખો લાવવાનો છે. બરાબર છે બાળકો. હવે એના પછી આપણે અહીં નીચે જોઈએ તો અહીં સંખ્યા છે 8 અને 5. તો આપણે પહેલાં એનો સરવાળો કરી લઈએ કે 8 વત્તા 5 બરાબર કેટલા થશે. જો અહીં આપણને વત્તાની નિશાની આપેલી નથી, પણ આપણે પ્રકરણનું નામ શું છે, ઉમેરો. એટલે આપણે અહીં બધામાં ઉમેરવાનું છે. બરાબર, સરવાળો કરવાનો છે. તો 8 માં 5 ઉમેરીએ તો કેટલા થશે. તો આપણે 8 પછી 5 ગણવાના છે. તો 8 પછી 5 ગણીએ તો 9, 10, 11, 12, 13. તો 8 માં 5 ઉમેરીએ તો જવાબ આવે છે 13. બરાબર છે બાળકો. એના પછી છે 2 અને 7. તો હવે આપણે 2 માં 7 ઉમેરવાના છે. તો બાળકો 2 માં 7 ઉમેરીએ કે 7 માં 2 ઉમેરીએ, જવાબ સરખો રહેશે. તો બાળકો 7 માં 2 ઉમેરીએ તો 7 પછી 2 ગણવાના તો 8 અને 9. તો જવાબ આવે છે 9. તો આપણે અહીં લખીએ જવાબ 9. બરાબર. જો બાળકો તમારે પણ મારી સાથે સાથે અહીં લખતા જવાનું છે. તમારી સ્વાધ્યાય પોથીના પેજની અંદર તમારે આ અંકો લખતા જવાના છે. બરાબર છે. એના પછી છે બાળકો, હવે આપણે ઊભો સરવાળો મેળવીશું, ઊભા સરવાળાનો જવાબ. તો બાળકો હવે અહીં જુઓ આપેલું છે 8 અને 2. તો આપણે 8 માં 2 ઉમેરવાના છે. તો 8 માં 2 ઉમેરીએ તો કેટલા થશે. તો 8 માં 2 ઉમેરીએ તો 8 પછી આપણે 2 ગણવાના છે. તો 8 પછી 2 ગણીએ તો 9 અને 10. તો અહીં જવાબ આવે છે બાળકો 10. તો લખી લો તમારા બુકની અંદર 10. એના પછી છે 5 અને 7. હવે આપણે 5 માં 7 ઉમેરવાના છે. તો બાળકો આપણે 7 માં 5 ઉમેરીએ કે 5 માં 7 ઉમેરીએ, જવાબ તો સરખો જ રહેશે. તો આપણે 7 માં 5 ઉમેરીએ તો 7 પછી 5 ગણી લઈએ. તો 7 પછી 5 એટલે 8, 9, 10, 11, 12. તો બાળકો અહીં જવાબ આવે છે 12. બરાબર છે. હવે એના પછી હવે અહીં આપણે લાવવાનો છે જવાબ બેયનો સરખો. જો આ 13 અને 9 છે તો 13 વત્તા 9નો જવાબ પણ અહીં સરખો, અને 10 વત્તા 12 તો 10 વત્તા 12નો જે જવાબ આવે એ અને આનો જવાબ બંને આપણે સરખો લાવવાનો છે. જો એ જવાબ સરખો આવશે તો આપણો દાખલો સાચો. બરાબર છે બાળકો. અહીં તો બધાને મજા પડી જશે. આ છે અંકોની રમત કે આ બેનો જવાબ પણ સરખો અને આનો જવાબ પણ સરખો આપણે લાવવાનો છે. બરાબર. તો અહીં 13 છે, 13 માં 9 નાખીએ તો કેટલા થશે. તો ચાલો બાળકો તમારા હાથની 9 આંગળી લ્યો અને મારી સાથે સાથે તમારે ગણવાનું છે. તો તમારા હાથની 9 આંગળી લીધી. હવે આપણે 13 પછીથી શરૂ કરીએ. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22.
તો બાળકો આપણે 13માં 9 ઉમેર્યા તો જવાબ આવે છે 22. બરાબર છે. તો અહીં આપણે લખીશું 22. હવે બાળકો અહીં 10 + 12 છે તો 10 + 12નો જવાબ પણ આવશે 22. કેવી રીતના? તો જો આ 10 છે ને અહીં 12 છે તો અહીં આપણે એકમનો અંક જો 0 અને અહીં એકમનો અંક 2 છે તો અહીં 2 ના 2 રહેશે અને 1 ને 1 થાય 2 એટલે જવાબ આવે છે 22. બરાબર છે. એના પછી છે બાળકો 6 અને 3. હવે આપણે 6માં 3 નાખવાના છે તો 6માં 3 ઉમેરીએ તો કેટલા થશે? તો 6 પછી 3 આગળ ગણી લઈએ તો 6 પછી 3 7 8 અને 9. તો અહીં જવાબ આવે છે 9. તો ચલો લખો બાળકો જવાબ 9. એના પછી છે 4 અને 9. તો હવે આપણે 4માં 9 નાખવાના છે તો બાળકો 4માં 9 નાખીએ તો કેટલા થશે? તો ચાલો આપણે ગણીએ 9 પછી 4 ગણીએ કે 4માં 9 ગણીએ? જવાબ તો સરખો જ રહેશે. બરાબર. તો અહીં મોટી સંખ્યા 9 છે તો આપણે 9માં 4 નાખીએ તો 9માં 4 નાખીએ તો કેટલા થશે? તો 10 11 12 13. તો અહીં જવાબ આવે છે 13. તો લખી લ્યો બાળકો જવાબ 13. એના પછી છે બાળકો હવે આપણે આડો સરવાળો લઈએ તો અહીં આડા સરવાળામાં 6 અને 4 છે તો 6માં 4 ઉમેરીએ તો કેટલા થશે? તો 6માં 4 ઉમેરીએ તો થશે 10. બરાબર છે. તો અહીં આપણે લખવાના છે 10. એના પછી છે બાળકો અહીં 3 અને 9 છે તો આપણે 3માં 9 નાખીએ કે 9માં 3 નાખીએ? જવાબ તો સરખો રહેવાનો. તો ચાલો 9માં 3 નાખીએ તો 9માં 3 નાખીએ તો કેટલા થશે? તો 10 11 અને 12. તો અહીં જવાબ આવે છે 12. બરાબર છે. તો ચલો લખો 12. તો બાળકો હવે એના પછી જુઓ હવે આપણે આ ગોળની અંદર જવાબ લખવાનો છે તો શું જવાબ આવશે? તો જો અહીં છે કે 10 અને 12 તો એનો જવાબ આવે છે અહીં કયો આવશે? 10માં 12. તો જો આપણે એનો દાખલો એક સરવાળો એવો આવી ગયો 10 + 12 કયો જવાબ આવ્યો? 22. તો અહીં પણ ઈ જ છે 10 + 12 બરાબર શું જવાબ આવે છે? 22. તો અહીં આપણે લખીએ 22 અને 9 + 13 તો એ પણ જવાબ આવી ગયો 9 + 13. તો 9 + 13 ઈ રકમ છે તો એનો જવાબ શું આવે? 22. બરાબર છે. તો ચલો લખી લો બાળકો 22. હવે આપણે એના પછીનું પેજ જોઈએ. એના પછીના પેજમાં જુઓ હવે છે અહીં 9 અને 6. તો હવે આપણે 9માં કેટલા નાખવાના છે બાળકો? 9માં નાખવાના છે 6. તો 9માં 6 નાખીએ તો કેટલા થશે? તો 9માં 6 નાખીએ એટલે 9 પછી આપણે 6 ગણવાના તો 10 11 12 13 14 15. તો શું જવાબ આવ્યો છે બાળકો? 15. તો આપણે લખવાના છે અહીં 15. એના પછી છે 3 અને 5. હવે આપણે 5માં 3 નાખવાના છે તો 5માં 3 ઉમેરીએ તો કેટલા થશે? તો 5 પછી 3 ગણી લઈએ તો 6 7 અને 8. તો અહીં જવાબ આવે છે 8. બરાબર છે. હવે આપણે ઊભો સરવાળો જોઈએ તો ઊભા સરવાળામાં જુઓ અહીં છે 9 અને 3. તો 9માં 3 નાખીએ કેટલા થશે? તો 9 પછી 3 ગણી લઈએ 10 11 12. તો અહીં આપણે જવાબ આવે છે 12. એના પછી છે 6 અને 5. તો 6 ને 5 કેટલા થશે બાળકો? 6 અને 5 એટલે કે 6માં આપણે 5 ઉમેરવાના છે તો 6માં 5 ઉમેરીએ તો કેટલા થશે? તો 6 પછી આપણે 5 આંગળી ગણવાની છે તો 6 પછી 5 ગણીએ. ચાલો 7 8 9 10 11. બરાબર. તો બાળકો 6માં 5 ઉમેરીએ તો જવાબ આવે છે 11.
તો બાળકો હવે અહીં 12 અને 11 બેનો જવાબ આપણે અહીં લખવાનો છે કેટલા થશે, અને અહીં 15 અને 8 એ બંનેનો જવાબ પણ આપણે અહીં લખવાનો છે, બરાબર। તો 15માં 8 ઉમેરીએ તો કેટલા થશે, તો ચાલો ગણીએ। 15 પછી 8 આંગળી ગણી લઈએ, તો 15 પછી 8 ગણીએ એટલે 16, 17, 18, 19, 20, 21, 22, 23, તો અહીં જવાબ આવશે 23। હવે બાળકો અહીં 12માં આપણે 11 નાખીએ એનો જવાબ પણ 23 લાવવાનો છે। કેવી રીતના, તો જો 2માં 1 નાખીએ તો કેટલા થાય 3, અને 1માં 1 ઉમેરીએ તો જવાબ આવે છે 2, બરાબર છે બાળકો। હવે એના પછી બીજો દાખલો છે, એના પછી છે બાળકો એની બાજુમાં છે 7, 2 અને 8, તો બાળકો 2માં 8 ઉમેરીએ તો કેટલા થશે, તો બાળકો 2માં 8 ઉમેરીએ કે 8માં 2 ઉમેરીએ, જવાબ તો સરખો રહેશે, બરાબર છે। તો 8માં 2 ઉમેરીએ તો કેટલા થશે, તો 8માં 2 એટલે 9 અને 10, તો જવાબ રહેશે 10। હવે એના પછી હવે આપણે 7માં 1 ઉમેરવાનો છે, તો 7 ને 1 8, તો અહીં જવાબ આવે છે 8। હવે એના પછી હવે ઊભો સરવાળો આપણે જોઈએ, તો 7માં 2 ઉમેરીએ તો કેટલા થાય છે બાળકો, તો 7માં 2 ઉમેરીએ એટલે 7 પછી 2 ગણીએ તો 8 અને 9, તો અહીં જવાબ આવે છે 9। અને અહીં 8માં 1 ઉમેરીએ તો 8 પછી 1 ગણી લઈએ તો 8 ને 1 9, તો અહીં પણ જવાબ આવ્યો 9, બરાબર છે બાળકો। હવે બાળકો આપણે 9માં 9 ઉમેરવીને જવાબ એ જ લાવવાનો, અને 10માં 8 ઉમેરીને જવાબ, તો આ બે દાખલાનો અને આ બે રકમનો જવાબ આપણે સરખો લાવવાનો છે। તો બાળકો 10માં 8 ઉમેરીએ તો કેટલા થશે, તો 10 ને 8 થાય 18, અને 9 ને 9 થાય 18, 2 9 18 કહેવાય ને, એટલે 9 ને 9 18 થશે। તો ચલો બાળકો લખી લો જવાબ એની અંદર। એના પછી છે બાળકો નીચે 7 અને 1, તો આપણે હવે 7માં 1 નાખવાનો છે, તો 7માં 1 ઉમેરીએ તો કેટલા થાય 8, તો ચલો લખી લો જવાબ 8। એના પછી છે 9 અને 8, હવે આપણે 9માં 8 ઉમેરવાના છે, તો 9માં 8 ઉમેરીએ તો કેટલા થશે, તો ચાલો ગણો મારી સાથે સાથે। 9 પછી તમારે ગણવાનું છે 10, 11, 12, 13, 14, 15, 16, 17, તો બાળકો આપણે 9માં 8 ઉમેરીએ તો જવાબ આવે છે 17। એના પછી છે નીચે હવે આપણે ઊભો સરવાળો કરીએ, તો બાળકો 7માં 9 ઉમેરીએ તો કેટલા થાય છે, તો 7માં 9 ઉમેરીએ તો આપણે 7 પછી 9 ગણી લેવાના છે, તો ચાલો ગણો મારી સાથે સાથે। 7 પછી ગણવાના છે, તો 7 પછી ગણીએ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, તો બાળકો આપણે 7 પછી 9 ગણ્યા એટલે જવાબ આવે છે 16, તો આપણે અહીં જવાબ લખ્યો એનો 16, બરાબર છે। હવે એના પછી છે 1 અને 8, એટલે હવે આપણે એ 8માં 1 ઉમેરીએ કે આ 1માં 8 ઉમેરીએ, જવાબ તો સરખો રહેશે, તો શું જવાબ આવ્યો 9, બરાબર છે। તો ચાલો લખી લો જવાબ 9। હવે બાળકો આપણે આ બંને સરવાળા, આ રકમનો જવાબ અને આ રકમનો જવાબ આપણે અહીં સરખો લાવવાનો રહેશે। તો બાળકો અહીં આપણે 8માં 17 ઉમેરીએ કે 17માં 8 ઉમેરીએ, જવાબ તો સરખો રહેશે। તો ચાલો આપણે ગણીએ, તમારે તમારા હાથની 8 આંગળી લેવાની છે અને મારી સાથે ગણવાનું છે, બરાબર। તો ચાલો આપણે 17 પછીથી શરૂ કરીએ, તો 17 પછી 18, 19, 20, 21, 22, 23, 24, 25, તો બાળકો આપણે 8 આંગળી ગણી તો જવાબ આવ્યો છે 25, તો અહીં આપણે લખીએ જવાબ
25 અને જો બાળકો આ 16 અને 9 એનો જવાબ પણ અહીં 25 જ આવશે. તો આપણે ફરીવાર ગણી લઈએ આનો જવાબ પણ. તો 16 છે ને, તો 16 પછીથી આપણે 9 આંગળી ગણવાની છે. તો 16 પછીથી 9 આંગળી ગણીએ તો 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. તો આપણે 9 આંગળી ગણી તો જવાબ આવ્યો છે 25. બરાબર છે બાળકો. હવે એના પછી છે જુઓ અહીં છેલ્લો આપણો દાખલો છે આ કે 6 માં 2 ઉમેરીએ. હવે પહેલાં આપણે આડો સરવાળો કરી લઈએ. બરાબર. તો આપણે 6 માં પહેલાં 9 ઉમેરી લઈએ. તો 6 માં 9 ઉમેરીએ તો કેટલા થશે? તો બાળકો આપણે 9 માં 6 ઉમેરીએ કે 6 માં 9 ઉમેરીએ, જવાબ તો સરખો રહેશે. બરાબર છે. તો ચાલો હવે આપણે 9 માં 6 ઉમેરીએ તો 9 પછી 6 ગણી લઈએ. તો 10, 11, 12, 13, 14, 15. તો અહીં જવાબ આવે છે 15. એના પછી છે અહીં 2 અને 5 છે. તો 5 માં આપણે 2 ઉમેરવાના છે. બરાબર. તો 5 પછી 2 ગણીએ તો 6 અને 7. તો અહીં જવાબ આવે છે 7. હવે બાળકો આપણે ઊભો સરવાળો કરી લઈએ. તો ચાલો બાળ મિત્રો તમારે પણ મારી સાથે સાથે ગણતા જવાનું છે. બરાબર છે ને? તો બાળકો 6 માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 6 પછી આપણે 2 આંગળી ગણવાની છે. તો ચાલો ગણો. 6 પછી 7 અને 8. તો અહીં જવાબ આવશે 8. એના પછી છે 9 અને 5. તો હવે આપણે 9 માં 5 ઉમેરવાના છે. તો ચાલો બાળકો 9 માં 5 ઉમેરીએ એટલે કે 9 માં 5 નાખવાના છે. તો આપણે 9 પછી 5 આંગળી ગણી લઈએ. તો 10, 11, 12, 13, 14. તો અહીં જવાબ આવે છે 14. બરાબર છે બાળકો. તો ચલો લખો જવાબ 14. એના પછી હવે આપણે બાળકો આ રકમ છે એનો જવાબ અને આ રકમનો જવાબ સરખો લાવવાનો છે. તો ચાલો પહેલાં આપણે આ 15 માં 7 ઉમેરીને જવાબ મેળવીએ. તો 15 માં 7 ઉમેરીએ તો કેટલા થશે? તો 15 માં 7. તો આપણે 15 પછી 7 આંગળી ગણવાની છે. બરાબર છે. તો ચાલો ગણીએ. 15 પછી 7. તો 16, 17, 18, 19, 20, 21, 22. તો અહીં જવાબ આવે છે બાળકો 22. બરાબર છે. હવે બાળકો એના પછી છે અહીં 8 અને 14. તો 14 માં 8 ઉમેરીએ તો એનો જવાબ પણ આવશે 22. ચાલો આપણે ગણી લઈએ. 14 પછી 15, 16, 17, 18, 19, 20, 21 અને 22. આવ્યો જવાબ 22. તો બાળકો ચલો લખાઈ ગયું તમારે બુકની અંદર. હવે એના પછી આપણે જોઈએ. હવે અહીં આપણે 3 રકમનો સરવાળો કરવાનો છે. બરાબર. આની ગણતરી આપણે મૌખિક કરવાની છે. તો આપણે મૌખિક ગણતરી કરીએ તો 5 છે. 5 માં 5 નાખીએ તો કેટલા થાય? 10. બરાબર. અને 10 ને 7. તો 10 ને 7 થાય 17. તો અહીં આપણે જવાબ આવે છે 17. એના પછી છે 6 વત્તા 5 વત્તા 4. તો બાળકો 6 વત્તા 5 કેટલા થાય? 6 ને 5 કેટલા થશે? તો 6 ને 5 થાય 11. બરાબર છે. અને 11 માં 4 ઉમેરીએ તો કેટલા થશે? તો 11 પછી 4 ગણી લઈએ તો 12, 13, 14, 15. તો અહીં જવાબ આવે છે બાળકો 15. એના પછી છે 9 વત્તા 4 વત્તા 1. તો અહીં આપણે 9 માં 4 ઉમેરવાનો પછી 1 ઉમેરવાનો. તો આપણે કેવી રીતના કરીએ? તે 9 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 10. અને 10 ને 4 14. તો અહીં જવાબ આવે છે 14. બરાબર છે બાળકો. એના પછી છે 7 વત્તા 3 વત્તા 8. તો બાળકો અહીં 7 માં આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય? 10. અને 10 ને 8 18. તો અહીં આપણે લખીશું
18. એના પછી છે બાળકો અહીં 8 વત્તા 3 વત્તા 2. તો હવે આપણે કેવી રીતના એનો સરવાળો કરીશું? તો આની મૌખિક ગણતરી. તો અહીં 8માં આપણે 2 ઉમેરીએ કે 8માં 3 ઉમેરીએ કે 3માં 2 ઉમેરીને પછી 8 ઉમેરીએ? જવાબ તો બધાનો સરખો આવશે. બરાબર છે. તો આપણે શું કરીશું? 8માં 2 ઉમેરીએ તો 8 ને 2 થાય 10 અને 10માં 3 ઉમેરી દઈએ તો કેટલા થયા? 13. બરાબર છે. તો ચલો બાળકો આની આપણે મૌખિક ગણતરી કરી. એના પછી આપણે જોઈએ તો એના પછી હવે જો બાળકો આની અંદર શું કરવાનું છે? 7 વત્તા ખાલી જગ્યા બરાબર 15. તો અહીં જવાબ દરેકને આપેલા છે પણ એક રકમ આપેલી નથી. તો એ કઈ રકમ મિસિંગ છે, કઈ રકમ નથી, એ આપણે અહીં લખવાનું છે. બરાબર. તો અહીં 7 પછીથી આપણે 15 સુધી ગણીએ અને પછી જેટલા આંગળી થાય તે આપણે અહીં લખવાનું છે. તો ચાલો 7 પછી 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો અહીં આપણે 8 સુધી ગણ્યું એટલે જવાબ આવ્યો 15. તો બાળકો અહીં જવાબ આવે છે 8 કે 7 વત્તા 8 બરાબર 15 થાય. એના પછી છે 6 વત્તા 3. તો 6માં 3 નાખીએ તો કેટલા થાય? 9. હવે બાળકો અહીં 9 જવાબ છે પણ અહીં જવાબ આપણે લાવવાનો છે 17 અને એક સંખ્યા ખૂટે છે. તો આપણે 9 પછીથી 17 સુધી ગણવાનું છે. તો ચાલો ગણીએ. 9 પછી 10, 11, 12, 13, 14, 15, 16, 17. તો બાળકો અહીં આપણે 17 સુધી ગણ્યું અને મારી આંગળી થઈ 8. બરાબર છે. તો અહીં જવાબ આવે છે 8. એના પછી છે અહીં 9 વત્તા 5 બરાબર ખાલી જગ્યા બરાબર 23. તો બાળકો પહેલાં આપણે 9 ને 5નો સરવાળો કરી લઈએ. તો 9માં 5 નાખીએ તો કેટલા થશે? તો 9 પછી 5 ગણવાના. તો 10, 11, 12, 13 અને 14. તો અહીં જવાબ આવે છે 14 પણ આપણે જવાબ કયો લાવવાનો છે? 23. તો અહીં એક સંખ્યા આપણે ખૂટે છે. તો એ કઈ સંખ્યા હશે? તો 9માં 5 ઉમેરીએ તો થયા 14. બરાબર. તો આપણે હવે 14 પછીથી 23 સુધી ગણવાનું છે. તો ચાલો ગણીએ. 14 પછી 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. તો બાળકો અહીં 9 આંગળી ગણી છે તો એનો જવાબ આવે છે 23. બરાબર. તો બાળકો આવી રીતના આપણે ખૂટતા અંક લખીને પણ આપણે સરવાળાનો જવાબ મેળવ્યો. બરાબર છે બાળકો. હવે અહીંયા એક પઝલ આપેલી છે. આ પઝલનો જવાબ હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. બરાબર છે. તો બાળકો આ પઝલનો જવાબ તમારે મને લખીને મોકલવાનો છે. તો અહીં બાળકો હું તમને એક ઝલક દેખાડી દઉં છું કે શું શું જવાબ આવશે. બરાબર છે. પણ તમારે ગણતરી કરીને લખવાનું છે. આ તમને એક જ સેકન્ડ માટે જોવા મળશે. તો બાળકો હવે આપણો ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો બાળકો તમારે ઘરકામની અંદર આજે લાવવાનું છે આ એક પઝલ છે. તો એ પઝલનો જવાબ તમારે મને મોકલવાનો છે અને હું તમને એક પેજ લખી મોકલીશ. એ પેજ તમારે તમારા સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. બરાબર છે. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.